નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા વિસ્તારની અંદર છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે અને આ કમોસમી વરસાદને લીધે આપણા દરેક ખેડૂત મિત્રોના ખેતરની અંદર ખૂબ જ મોટું નુકસાન આવ્યું છે। આ નુકસાનને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે એક એપ્લિકેશન બહાર પાડી છે, જેની અંદર નુકસાન સર્વે થઈ રહ્યો છે। તો દરેક ખેડૂત મિત્રો આ એપ્લિકેશનની અંદર જઈને તમે સ્ટેપ બાય સ્ટેપ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી દો, જેથી કરીને રાજ્ય સરકાર જે પણ આનો લાભ આવતીકાલથી આપશે તો આપ સર્વેને આનો લાભ જરૂરથી મળી રહે। આ એપ્લિકેશનની અંદર કઈ રીતે તેની નોંધણી કરવાની છે તે તમે લોકો આ વિડીયોની અંદર જોઈને શીખી લો અને આ વિડીયો દરેક ખેડૂત મિત્રોને ફોરવર્ડ કરો, જેથી કરીને આ બીજા ખેડૂત મિત્રો પણ આનો લાભ ઉપાડી શકે। ખેડૂત મિત્રો, હવે તમે પણ જાતે તમારા ખેતરનું પાક નુકસાન ડિજિટલ રીતે નોંધાવી શકો છો। રાજ્ય સરકારની કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન દ્વારા પાક નુકસાની સર્વે કરવાની પ્રક્રિયા હવે સરળ અને પારદર્શક બની ગઈ છે। સૌપ્રથમ કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો। તમે નીચે આપેલા QR કોડ સ્કેન કરીને અથવા પ્લે સ્ટોર પરથી કૃષિ પ્રગતિ શોધીને એપ્લિકેશન મેળવી શકો છો। પગલું 2, રજિસ્ટ્રેશન લોગિન પ્રક્રિયા। એપ્લિકેશન ડાઉનલોડ થયા પછી ફાર્મર રજિસ્ટ્રીમાં આપેલ મોબાઈલ નંબરથી લોગિન કરો। આ નંબર એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધાયેલો હોવો જરૂરી છે। લોગિન થયા પછી એપ્લિકેશનનું હોમ સ્ક્રીન જોવા મળશે। પગલું 3, પાક નુકસાની મૂલ્યાંકન શરૂ કરો। એપમાં પાક નુકસાની મૂલ્યાંકન મોડ્યુલ પર ક્લિક કરો। અહીં તમારા ખેતરના સર્વે નંબર દેખાશે। જ્યાં નુકસાન થયું હોય તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં મૂલ્યાંકન શરૂ કરો બટન પર ક્લિક કરો। પગલું 4, ખેતર સીમા ચકાસણી। ખેતરનો સર્વે નંબર અને સીમા સ્ક્રીન પર દેખાશે, તેની ચકાસણી કરી આગળ પર ક્લિક કરો। ખાસ નોંધ, સર્વે કરતા વેળાએ તમે તે ખેતરથી 100 મીટરની હદમાં હોવા જરૂરી છે। પગલું 5, નુકસાનની વિગતો ભરો અને ફોટા લો। અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરો અને પાક નામ, વાવણી લાયક વિસ્તાર અને અસરગ્રસ્ત વિસ્તાર દાખલ કરો। હવે 2 ફોટા લો। પ્રથમ ફોટામાં સંપૂર્ણ ખેતર દેખાય તે રીતે અને બીજા ફોટામાં અસરગ્રસ્ત વિસ્તાર સ્પષ્ટ દેખાય તે રીતે। પગલું 6, સમગ્ર અને આંશિક નુકસાન વિવરણ। જો પાકનું નુકસાન આખા ખેતરમાં થયું હોય તો સમગ્ર પસંદ કરો। જો માત્ર અમુક ભાગ અસરગ્રસ્ત હોય તો આંશિક પસંદ કરી વિસ્તાર દાખલ કરો। લાયક વિસ્તાર હંમેશા કુલ પ્લોટ વિસ્તારથી સમાન અથવા ઓછો હોવો જોઈએ। પગલું 7, એકથી વધુ પાક હોય તો। જો એક સર્વે નંબરમાં એકથી વધુ પાક અસરગ્રસ્ત હોય તો ફરી અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કરો, બધી માહિતી ચકાસી ટીક માર્ક કરો અને સાચવું સબમિટ પર ક્લિક કરો। આ રીતે તમે તમારા પાક નુકસાનનો સર્વે સરળતાથી પૂરો કરી શકો છો। ડિજિટલ સિસ્ટમ દ્વારા તમારી માહિતી સરકારી રેકર્ડમાં સરળતાથી અપડેટ થશે અને લાભ મળવાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે। ડિજિટલ ખેડૂત સશક્ત ગુજરાત। વધુ માહિતી માટે કૃષિ પ્રગતિ ટીમનો સંપર્ક કરો।